નિયમો અને પરિપત્રની એસી-તેસી અને ઇન્જિનિયરોના અટ્ટહાસ્ય, જનતાના ખર્ચે સાહેબોના જલસા. ગુજરાતનો ઉર્જા વિભાગ એટલે ભ્રષ્ટાચાર અને કૌભાંડનું એપિસેન્ટર. હજી તો જામનગર જીઈટીસીઓમાં લાઇનમેન ભરતીના કૌભાંડીઓના પાપ ધોવાયા નથી, ત્યાં ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો પોતાની નૈતિકતા વેચીને જૂનાગઢમાં અધિવેશનના નામે પ્રજાના પૈસાનો ધુમાડો કરવા ઉતરી પડ્યા છે. પરીક્ષા કાલ પર અને અધિકારીઓ માલ પર. આવતીકાલે 28 ડિસેમ્બરે પીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા છે, જે હજારો બેરોજગાર યુવાનોના નસીબોના ફેસલો થવાનો છે. તેની જવાબદારી જે અધિકારીઓના ખંભે છે, એ સાહેબો આજે જૂનાગઢના દરબારમાં તાયફા કરવામાં વ્યસ્ત છે. જે દિવસે ફિલ્ડ પર એક અધિકારીઓની હાજરી હોવી જરૂરી છે, તે દિવસે આખું એસોસિએશન પિકનિક મનાવી રહ્યું છે. શું આ પરીક્ષામાં ગેરરીતે થાય તેની રાહ જોવાય છે? યુનિયનના તાયફામાં કોના બાપની દિવાળી? જૂનાગઢમાં જે દ્રશ્યો છે તે જોઈને લોહી ઉકળી ઉઠે તેમ છે. કાયદા સામાન્ય જનતા માટે છે, આ સાહેબો માટે નહીં. વીજ ચોરી કે સીના ચોરી. આશરે 2 કિલોમીટર સુધી 11 કેવીની લાઇન કયા નિયમ હેઠળ નાખવામાં આવી? સામાન્ય ખેડૂત કનેક્શન માંગે તો ધક્કા ખવડાવો છો અને યુનિયનના અંગત મનોરંજન માટે રાતોરાત લાઇન ખેંચાઈ જાય છે. આ લાઇન નાખવાનો ખર્ચ શું અધિકારીઓના પગારમાંથી કપાશે? નિયમોનું ખૂન. એક જ પ્રીમાઇસીસમાં બે વીજ જોડાણ અને તે પણ 2 અલગ અલગ ફીડરથી. આ ટેકનિકલ જોખમ નથી, આ તો વીજકર્મીઓના જીવ સાથેની રમત છે. જો કોઈ લાઇનમેન શોર્ટ સર્કિટથી મરે તો શું આ એસી ઓફિસમાં બેસતા એન્જિનિયરો ફાંસીએ ચડશે? મોદી સાહેબ વૃક્ષારોપણની વાતો કરે અને મળતી માહિતી મુજબ આ ઉર્જા વિભાગના સુરક્ષિત એન્જિનિયરો એ પોતાના મંડપ ડોમ નાખવા માટે લીલાછમ વૃક્ષાનું કતલખાનું ખોલ્યું છે. શું જંગલ ખાતું આ અધિકારીઓના ખિસ્સામાં છે? પરિપત્ર તો શું ખાલી નાગરિકો માટે જ છે, શું અધિકારીઓ માટે નહીં? 24 તારીખે જીઈટીસીઓએ પરિપત્ર નંબર 2932 બહાર પાડીને ઠાવકાઈથી કહ્યું કે કોઈ અધિકારીએ હેડક્વાર્ટર છોડવું નહીં. તો શું જૂનાગઢમાં ભેગા થયેલા આ સેંકડો અધિકારીઓ પાસે લેખિત મંજૂરી છે? જો નથી તો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની હિંમત તંત્ર બતાવશે કે પછી આ પરિપત્ર માત્ર કર્મચારીઓને ડરાવવા માટે જ હતો? જનતાનો સવાલ. આ કચેરી છે કે અધિકારીઓનો અડીંગો? સરકારી ગાડીઓ, સરકારી ડીઝલ, સરકારી કર્મચારીઓ અને સરકારી સમય બધું જ યુનિયનના ખાનગી પ્રોગ્રામ માટે વાપરવામાં આવી રહ્યું છે. જનતાના ટેક્સના પૈસાથી તમારા એસોસિએશનના જલસા શું કામ? સામાન્ય માણસ કનેક્શન માટે લાખોની ડિપોઝિટ ભરે ત્યારે તેને વીજળી મળે છે, તો આ મસમોટા કાર્યક્રમ માટે ડિપોઝિટ કોણે ભરી કે પછી બધું જ સાહેબના આશીર્વાદથી મફત? જો આવતીકાલની પરીક્ષામાં કોઈ પણ ખામી રહી અથવા રાજ્યમાં ક્યાંય પણ વીજ પુરવઠો ખોરવાયો અને જનતાને હાલાકી પડી, તો આ માટે માત્ર ને માત્ર આ તાયફાબાજ એન્જિનિયરો અને તેમને છાવરતા ઉચ્ચ અધિકારીઓ જવાબદાર રહેશે. એ ભ્રષ્ટાચાર, કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય બની ગયો છે. કેમ કે હમણાં થોડા સમય પહેલા જામનગરની અંદર જેટકો ના એપ્રેન્ટિસ માટેની ભરતી કરવામાં આવી હતી. તેમાં 35 જેટલા ઉમેદવારો એ ક્યાંક ને ક્યાંક ડમી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખોટી રીતે આ ભરતી અંદર ઘૂસી ગયા હતા. તેને દૂર કરવા માટે એને દૂર કરવામાં પણ આવ્યા, પરંતુ આજ દૂર સુધી એમાં 4 મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે તેની રિકવરી કરવામાં નથી આવી. અને તેની સાથે સાથે જે 4 મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયરિટીના સવાલ પણ ઉભા થાય છે. અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ. એ જ રીતે જેટકોની પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં, છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી ભરતી એમાં કરી નાખવામાં આવી. ટાયર 1, ટાયર 2 પરીક્ષા લઈ લેવામાં આવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખવામાં આવ્યા, પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી. એ જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલા 6 થી 8 મહિના પહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થઈ હતી, તો તેની અંદર પણ 1282 જે ઉમેદવારો હતા એના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા, પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી, તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ. અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે. આવતીકાલે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની ભરતી છે. લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની, એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે. અને અત્યારે જૂનાગઢની અંદર પીજીવીસીએલ નું કહી શકાય કે તમામ જીબી એન્જિનિયરિંગ એસોસિએશન 27નું ત્રિવાર્ષિક અધિવેશન ચાલુ છે, જેમાં ગુજરાતભરના તમામ એન્જિનિયરો ત્યાં ઉપસ્થિત છે. ડી, જેઈટી ને બધા જ એન્જિનિયરો
5,000 કરતા વધારે એ લોકો ત્યાં ઉપસ્થિત છે. તો આ ભરતીનું શું, તેની સાથે સાથે અમારું આ માધ્યમથી એક બીજો પણ આક્ષેપ છે. જ્યારે રાજકોટની મીડિયા હાઉસમાં અમે જ્યારે છીએ ત્યારે PGVCL ની વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે અને જે PGVCL અત્યારે જે કહી શકાય કે જીબી એન્જિનિયરિંગ એસોસિએશન નું 27મું ત્રિવાર્ષિક એસોસિએશન જે મળ્યું છે તેમાં અધિવેશનની અંદર જે લાઈન નાખવામાં આવી છે એ 11 kV ની લાઈન નાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 11 kV ની 2 લાઈન નાખવામાં આવી છે, જેમાં 2 ફીડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રાજમોતી ફીડર અને એકલવ્ય ફીડર. આ એનો પુરાવો છે. હવે સામાન્ય નાગરિક, સામાન્ય ખેડૂત ને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું હોય, એક લાઈન નાખવી હોય તો હજારો પ્રકારના કાગળિયા કરવામાં આવે છે. એની મંજૂરી માટે 6-6, 8-8 મહિના સુધી લબડાવવામાં આવે છે. તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે, તો આ ખાનગી યુનિયનના કાર્યક્રમને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે અને 2 ફીડરનો પાવર, 2 વીજ જોડાણનો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ જોડાણ આપવામાં આવ્યું છે. તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવ્યો, કોની રહેમરાએ આપવામાં આવ્યો? તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે. ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિયનના તાઇફાઓમાં વ્યસ્ત છે અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે, જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે, જે સરકારી ગાડીઓ છે, એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ તાઇફાઓની અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ આ જે ખાનગી યુનિયનનો કાર્યક્રમ છે, કોઈ સરકારી કાર્યક્રમ નથી. લગભગ આ જે યુનિયનનો કાર્યક્રમ છે એમાં 3000 કરતા વધારે ગાડીઓ આખા ગુજરાતમાંથી એ આવી છે અને આનો હિસાબ શું એ સરકારી ખર્ચે સરકારી ચોપડે ઉતારવાનો છે અને આ જે ગાડીઓ છે એ ટેક્સના પૈસામાંથી, ટેક્સ પેરના પૈસામાંથી આના ડીઝલના કે આના ઘસારાના કે આના બીજા બધા પૈસા ઉધારવામાં આવતા હોય છે. તો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ન કરે નારાયણ અને કદાચ કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય, ન કરે નારાયણ કોઈ જગ્યાએ કંઈક આકસ્મિક ઘટના બને તો એના માટે જે ડેપ્યુટી એન્જિનિયર, જે જુનિયર એન્જિનિયર, જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ બધા જે એન્જિનિયરો અત્યારે જે તાઇફામાં વ્યસ્ત છે, ન કરે નારાયણ અને કદાચ કોઈ દુર્ઘટના બને તો એના માટે એ કોણ જવાબદાર રહેશે? તેની સાથે સાથે આ જે બાબતો છે એ બાબતોમાં હમણાં જ આજથી 3 દિવસ પહેલા 24/12/2025 ના રોજ એક સર્ક્યુલર જીબી માંથી પાસ કરવામાં આવ્યો છે. જે સર્ક્યુલર એવું કહે છે કે કોઈ પણ કર્મચારી, એન્જિનિયર હોય કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એને પોતાનું હેડ ક્વાર્ટર છોડવું નહીં. આ પરિપત્ર તમે જોઈ શકો છો, સ્પષ્ટ રીતે કહે છે. અને કંટ્રોલિંગ ઓફિસરને જાણ કરવી, એની મંજૂરી લેવી એ ફરજિયાત છે અને આમાં હેડક્વાર્ટર છોડવાની સખત અને કડક રીતે મનાઈ કરવામાં આવી છે. તો અત્યારે જે 5000 કરતા વધારે જે એન્જિનિયરો ભેગા થયા છે તો એને શું એ મંજૂરી લીધેલી છે? અને જો મંજૂરી લીધેલી હોય તો એ ઉચ્ચ અધિકારીઓને પણ પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમે મંજૂરી આપી કઈ રીતે, શા માટે? કેમ કે આ જે સેવા છે એ આવશ્યક સેવાઓની અંદર આવે છે. જો આવશ્યક સેવાઓની અંદર આ બધી ફરજો આવતી હોય તો જે ઉપરના જે અધિકારીઓ છે, એસી છે, એમડી છે, એ એમડીએ જયારે કહી શકે કે સોશિયલ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, આ તમામ જગ્યાએ આ બ્રોશર જે લોકો આવવાના છે, જે લોકોના કાર્યક્રમ છે એ બધી જ જગ્યાએ જો વાયરલ હોય તો ઉપલા અધિકારીઓ, જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ બધા વગર એ ક્યારેય આ કહી શકાય કે આગળની જે PGVCL, UGVCL, DGVCL, MGVCL ની કાર્યપ્રણાલી ચાલી શકે નહીં. અને આ મેં તમને કીધું એમ કે આવશ્યક સેવાઓની અંદર આવે છે તો શા માટે એને રોકવામાં ન આવ્યા? શું એની પણ મિલીભગત છે? અમે આ માધ્યમથી એમને પણ પ્રશ્ન કરી રહ્યા છીએ. અને તેની સાથે સાથે જે મેં તમને કીધું એમ કે જે વાહનો છે એ સરકારી ઉપયોગ કરવામાં આવ્યા છે. હવે જે કરવા જોવા જઈએ તો ખાનગી કાર્યક્રમ છે, યુનિયનનો કાર્યક્રમ છે, શા માટે ભાઈ ખાનગી કહી શકાય કે સરકારી એ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે અને DAB બધું ઉધારવામાં આવશે? તો ભાઈ આ સામાન્ય જનતાના ટેક્સના પૈસે શા માટે ભાઈ યુનિયન વાળા એ તાઇફાઓ કરે છે? અને મહત્વની વાત એ
કે આવતીકાલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા છે, અમારી પાસે એવી બાતમી છે કે આ પરીક્ષાની અંદર ગેરરીતિ થવાની છે. હવે આ પરીક્ષાની અંદર જો માની લો કે જે રીતે જેટકોમાં 35 જેટલા જે કહી શકાય કે એપ્રેન્ટિસશીપ લાઇનમેનના જે ઉમેદવારો હતા, જેને ખોટી રીતે ગેરરીતિથી માર્ક વધારી અને ક્યાંક ને ક્યાંક ડમી લોકો ઉભા કરી અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી બબે લાખ રૂપિયાના વહીવટ થયા છે, એ રીતે જો ખોટી રીતે લગાડવામાં આવ્યા હોય તો આની અંદર નહીં થાય એની જવાબદારી કોણ લેશે? એટલે આવતીકાલે ખૂબ મહત્વની પરીક્ષા છે. રાજકોટ વર્તુળની પરીક્ષા છે, પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની પરીક્ષા છે. જો આની અંદર કૌભાંડ થશે, આની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થશે, ક્યાંક ને ક્યાંક કોઈ ગેરરીતિ થશે, તો જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ જે અત્યારે પિકનિક મનાવી રહ્યા છે, તો અમે પરીક્ષા મહત્વની છે કે આ અધિકારીઓ માટે એ પિકનિક મહત્વની છે એ અમે પૂછવા માંગીએ છીએ. અને અત્યારે જે આ લાઈન નાખવામાં આવી છે એ લાઈન અમે જે રીતે જાણકારી છે એ પ્રમાણે 2 કિલોમીટરની 11 કેવીની લાઈન નાખવામાં આવી છે. 11 કેવી અંડરગ્રાઉન્ડ પ્રોપર એ કેબલો છે. જો અમારી પાસે વિઝ્યુઅલ છે, અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે, લગભગ જોવા જાય તો 18 થી 20 જેટલા થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યા છે. હવે આટલી લગભગ હું માનું છું એનું એસ્ટિમેટ છે ને એ લગભગ 2 કરોડ રૂપિયા ઉપરનું થઈ જાય. તો સામાન્ય નાગરિક આજે ખાલી વીજ જોડાણ લેવા જાય કે કઈ કરવા જાય તેની પાસે ડિપોઝિટ ભરવામાં આવે છે. તો શું આ જીબીયા વાળાએ જે આ યુનિયન છે એ યુનિયન વાળાએ ડિપોઝિટ ભરી હતી? એનું એસ્ટિમેટ કોને કાઢીને દીધું હતું? અને એસ્ટિમેટ કાઢીને ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું સ્થળ તપાસ માટે ગયા હતા? શું એની મીટો રજૂ કરવામાં આવશે? શું એના વિડીયો રજૂ કરવામાં આવશે? અત્યારે આ કાર્યક્રમમાં જોવા જઈએ તો અત્યારે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે એક પેડ માં કે નામ, એક પેડ માં કે નામની મુહિમો ચલાવે છે. અને અહીંયા અંગત તાઇફાઓ માટે, પોતાના વ્યક્તિગત તાઇફાઓ માટે એક હજારો વૃક્ષોનું નિકંદન કાઢી રાખવામાં આવે છે. અમે અંદર ડોમની અંદર જઈને જોયું તો ફાયર સેફટીની બહુ મોટી મોટી ગુજરાતની અંદર વાતો કરવામાં આવે છે. તો શું અંદર ફાયર સેફટીના સાધનો મૂકવામાં આવ્યા છે ખરી? ફાયર સેફટી માટેની પરમિશન લેવા માટે આવી છે ખરી? જે પર્યાવરણ ખાતું છે આ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. હવે સામાન્ય નાગરિક ઘરની બહાર વૃક્ષ કાપે તો પર્યાવરણની નોટિસ આવી જાય. તો આ જીબીયા વાળા જે યુનિયન ચલાવે છે જો એ કોઈ વૃક્ષ કાપે તો એની પર કેમ નોટિસ નહીં? એટલે આ ખાનગી યુનિયન આ રીતે તાઇફાઓમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત છે. અને સામાન્ય જે નાગરિકો છે, જે યુવાનો છે, એની પરીક્ષાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ખોરંભે છે. મેં તમને ગણાવી એટલી ભરતીઓની કૌભાંડ એ સાબિત થયેલા છે, ભરતીઓ રદ થયેલી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી. કોઈ પણ વ્યક્તિને એફઆઈઆરમાં નામ લેવામાં નથી આવ્યા. અને ખાતાકીય તપાસના નામે તરકટ, ખાતાકીય તપાસના નામે નાટક રચી અને પોતાના મળતિયા જે પીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકોના જે મળતિયા છે એ મળતિયાને સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એ બચાવી રાખવામાં આવે છે. એ જેટકોની પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતી હોય, જેટકોની એ હમણાં જામનગર ખાતે લેવાયેલી 35 જેટલા લોકોની ગેરરીતિથી થયેલી એપ્રેન્ટિસશીપ લાઇનમેનની ભરતી હોય, કે હમણાં જ થોડા સમય પહેલા આપણા જ પીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી હોય, યુજીવીસીએલની ભરતી હોય, આ કૌભાંડો સાબિત થયેલા છે. ફરી વખત પરીક્ષા લેવાયેલી છે. આજ દિન સુધી એક પણ અધિકારી, એક પણ કર્મચારી એમાં એફઆઈઆર કે બીજી કોઈ કાર્યવાહી કરવામાં નથી. અને કાર્યવાહી થાય છે તો 2 થી 5 દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે. પાછો એ 5 કે 10 દિવસ પછી એ વ્યક્તિ પાછો આવીને એ જ સીટ ઉપર બેસી લે છે. એટલે આ અમે જરા પણ ચલાવી નહીં લઈએ. આની ફરિયાદ આગળના દિવસોની અંદર ઉર્જા મંત્રીને કરવામાં આવશે. તેની સાથે સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે. અમે કેન્દ્રીય મંત્રી, ઉર્જા મંત્રી છે એને પણ આ બાબતની તમામ વિગતો મોકલવાના છીએ. કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એને પણ કહેવાના છીએ કે ગુજરાતની અંદર મોટાભાગે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ બધી જ બાબતોની વિગતની આરટીઆઈ અમે સોમવારે કરવાના છીએ કે આ જે તાઇફાઓ કરવામાં આવે છે એ તાઇફાઓમાં કોની રહેમ રહે, કોના આશીર્વાદથી, કોની છત્રછાયાથી આ બધી મંજૂરીઓ આપવામાં આવે છે. આપના પ્રશ્ન. યુવરાજભાઈ, આજે જામનગરની અંદર તમે એમ કહો છો ગેરરીતિ થઈ, આમાં અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે અથવા તો કોની સામે અત્યાર સુધીમાં એફઆઈઆર નોંધવામાં આવી? સિનિયર આસિસ્ટન્ટ જે પટેલ સાહેબ છે એની સામે જામનગરની અંદર ખાલી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કરી અને બદલી કરી નાખવામાં આવી છે. જે 35 જેટલા ઉમેદવારો જે ખોટી રીતે લાગ્યા હતા, 4 મહિનાથી નોકરી કરતા હતા,
હવે એના છૂટા કરી અને બીજા 35 ઉમેદવારો લીધા છે, એમાં ના નથી, પરંતુ જે ખોટી રીતે લઈ ગયા, એક ડમી તરીકે કે પૈસાના કહી શકાય વગથી લઈ ગયા, તો એની સામે કાર્યવાહી કેમ નહીં? બીજું કે આ જે ખોટી રીતે લઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક જેટકો મારે જામનગર વાળે માન્યું કે આ ભાઈ 35 ની ભરતીનો ખોટી રીતે કરી, એની જગ્યાએ સાચા ઉમેદવારને ભૈરાઈ કરી, જો એને માની લીધું તો એફઆઈઆર કેમ નહીં? કાયદેસર કાર્યવાહી કેમ નહીં? કારણ કે જેટકોની અંદર જે આ ભરતી થઈ એ ભરતીની અંદર આ તો 35 સામે આવ્યા છે. હજી હું તમને કહું કે એની અંદર આ ગોંડલ સર્કલની ભરતી, જુનાગઢ સર્કલની ભરતી અને કચ્છની સર્કલની ભરતી પણ સામેલ હતી, છતાં પણ આ ભરતીઓની અંદર હજી સુધી તપાસ કરવામાં નથી આવી. જામનગર એપ્રેન્ટિસશીપ લાઇનમેનની ભરતીમાં જ તપાસ થઈ છે. જો બીજી ભરતીઓની અંદર તપાસ કરવામાં આવે તો આ તો 35 થયા છે. જો જુનાગઢ, ગોંડલ અને એની સાથે સાથે કચ્છના લાઇનમેનોની, એપ્રેન્ટિસશીપ લાઇનમેનોની જો ભરતીની તપાસ કરવામાં આવે તો સેંકડો લોકો ખોટી રીતે, બોગસ રીતે, ભ્રષ્ટાચાર કરીને, ગેરરીતિ કરીને આમાં લાગ્યા હોઈ શકે છે અને છૂટા પણ થઈ શકે છે. પણ કહેવાય ને કે ભાઈ પોતાની મને કોણ ડાકણ કે, એટલે જીબી અત્યારે ક્યાંક ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડના જે અલગ અલગ જે શાખો છે એ તપાસ કરવામાં ક્યાંક નિરસ્તાઓ બતાવી રહી છે. બીજા પ્રશ્ન. નમસ્કાર મિત્રો, હું છું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, અત્યારે હું બેઠો છું જુનાગઢની ગોદમાં અને મારી પાછળ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે જુનાગઢમાં જે અધિવેશન છે જે એન્જિનિયરોનું, જેમાં ગુજરાતભરના પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે પછી જેટકોના તમામ જે એન્જિનિયરો છે એ ભેગા થયા છે. મિત્રો, મારો એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન બહુ સામાન્ય છે કે જ્યારે સામાન્ય નાગરિક કે સામાન્ય સંસ્થા જ્યારે પોતાના માટે કે પોતાના કામ માટે જ્યારે ફીડરની માંગણી કરે તો શું સરકાર બહુ સહેલાઈથી એ ફીડર આપી દેતી હોય છે, એને વીજ કનેક્શન આપી દેતી હોય છે? એ પછી ટેમ્પરરી હોય કે કાયમી હોય તો એ નથી આપતી, આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ આ જે જગ્યા છે એ જગ્યા પર 11 કેવી એટલે કે 11 કેવીની લાઈન નાખવામાં આવેલી છે. લગભગ 2 કિલોમીટર જેટલા રેડિયેશનની અંદર આ લાઈન જે છે એ તમને જોવા મળશે. લગભગ જોવા જઈએ તો 25 થી 30 થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે. અપર કેબલ, અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ કરવામાં આવેલો છે. તેની સાથે સાથે અહીંયા ટીસી મૂકવામાં આવ્યા છે અને આ જે વીજ પુરવઠો ખોરવાય નહીં, અહીંનો જે તાઇફો જે છે એ તાઇફોમાં કોઈ ખલેલ ન પહોંચે એટલા માટેની તમામ જે સુવિધાઓ છે એ ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસે દિવાળી થતી હોય એવું સ્પષ્ટપણે મને લાગી રહ્યું છે. શું આની મંજૂરી લેવામાં આવી હશે? કેમ કે એક સામાન્ય નાગરિક આજે કહી શકાય કે પોતાના ખેતરની અંદર જો થાંભલો હોય, એ ખેડૂતના ખેતરની અંદર થાંભલો હોય કે પોતાના ઘરની પાસે જો થાંભલો હોય, એ ખસેડવા માટે બીજી જગ્યાએ મૂકવા માટે પણ એને અરજી આપવી પડે. અરજી આપે પછી સર્વે કરવામાં આવે, સર્વે કરીને ડિપોઝિટ મૂકવામાં આવે. તો શું આ બધી પ્રોસેસ આમાં થઈ હશે ખરી? તમને શું લાગે છે? કારણ કે આ બધી પ્રોસેસ જો થઈ હોય તો હું એવું માનું છું કે આ કમસે કમ 2 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ આમાં થયું હશે. તો શું 2 કરોડ રૂપિયા બધા લોકોએ ભર્યા છે ખરી? તેની સાથે સાથે અહીંયા જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ગાડીઓ તો મોટા ભાગની, સવારે જે વિઝ્યુઅલ હતા અમારી પાસે, એ બધી જ ગાડીઓ તો સરકારી હતી. આજે સરકારી જે વાહનો છે એ વાહનોનો ઉપયોગ પોતાના અંગત કામો માટે અને તાઇફાઓ માટે શા માટે અને ક્યાં સુધી એ નથી સમજાતું. અને મિત્રો, આ જે બાબતો જે છે એ બાબતોમાં હવે આપણે બધા જાગવું પડશે, કારણ કે આ આપણા ટેક્સના પૈસા છે. એ બાબતો આપણે જાણવી પડશે, સમજવી પડશે અને જાગૃત પણ થવું પડશે કે આપણા ટેક્સના પૈસા યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વપરાય તો છે કે નથી વપરાતા. તો એના માટે મિત્રો આપણે બધા જાગૃત બનીએ. આ જે તાઇફાઓ જે થઈ રહ્યા છે એ તાઇફાઓ એ આપણા પૈસે, કહી શકાય ટેક્સના પૈસે આ બધા તાગડધીના થઈ રહ્યા છે. અહીંયા જે લાઈન જે છે એ લાઈન જોવા જઈએ તો ડબલ ફીડરની લાઈન એ અહીંયા મળી જાય છે અને જ્યારે આપણે ગામની અંદર સિંગલ ફીડરની લાઈન પણ આપણને નથી મળતી હોતી. તો આવું શા માટે? આનો જવાબ એ આપણને મિત્રો ખરેખર હોવો જોઈએ. આપણે જવાબ માગવો જોઈએ એ સત્તાધીશો પાસેથી અને અધિકારીઓ પાસેથી. જય હિન્દ, જય ભારત.